જવાનો શહીદ થયા છે આતંકી હુમલામાં। પુલવામા આતંકી હુમલામાં 19 જવાનો શહીદ થયાના અહેવાલ। ઘાયલ 5 જવાનોને સારવાર માટે હોસ્પિટલ પર લઈ જવામાં આવ્યા છે। આ દ્રશ્યો જ ઘણું બધું કહી રહ્યા છે, હૃદય કંપાવી રહ્યા છે। ખતરનાક આ હુમલો। 70 ગાડીમાં 2500 થી વધુ જવાનો હતા। ગૃહમંત્રી રાજનાથસિંહે અજીત ડોભાલ સાથે વાતચીત કરી છે। પુલવામા હુમલા લઈને આ વાતચીત થઈ છે। આ પહેલા પ્રધાનમંત્રી સાથે વાતચીત પૂર્ણ થઈ છે। ગૃહમંત્રીએ ઇન્ટેલિજન્સ બ્યુરોના નિર્દેશક સાથે પણ વાતચીત કરી છે। રાજનાથસિંહે એનએસએ અજીત ડોભાલ સાથે વાતચીત કરી છે। પુલવામા હુમલાને લઈને આ વાતચીત કરવામાં આવેલી છે। આતંકીઓએ સીઆરપીએફની ગાડી પર જે હુમલો કર્યો છે જેમાં 39 જવાનોના શહીદ થયાના અહેવાલ। 5 જવાનો ઈજા પહોંચી છે, તેમને હોસ્પિટલ ખસેડાયા છે। આતંકી હુમલાની 10 મોટી વાતની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં 2500 જવાનો પર ત્રાસવાદી હુમલો થયો છે। બીજા નંબરની મોટી વાત, હુમલામાં કુલ 39 જવાન શહીદ થયા છે। આ આંકડો સતત વધી રહ્યો છે અને 40 થી 45 થી વધુ લોકો ઘાયલ થયા છે। ત્રીજી મોટી વાતની, જવાનો શ્રીનગરથી પુલવામા જઈ રહ્યા હતા ત્યારે આ હુમલો થયો છે। ત્રાસવાદીઓએ આઈડી દ્વારા સીઆરપીએફની બસ પર આ હુમલો કર્યો છે। આ મોટી વાતો છે 10, એ જાણવી જરૂરી બની જાય છે કારણ કે જે રીતે હુમલો થયો છે દેશ આક્રોશમાં છે। આદિલ અહમદ નામના ત્રાસવાદીએ આ ફિદાયી હુમલો કરીને અંજામ આપ્યો છે। આદિલ અહમદ જે ગાડીમાં બેઠો હતો તેને જાતે જ ઉઠાવીને આ અંજામ આપ્યો છે। 39 જવાનોની શહીદી। સીઆરપીએફની 54, 179 અને 34મી ટુકડી પર આ હુમલો થયો છે। હુમલાની જવાબદારી જૈશ-એ મોહમ્મદે પણ સ્વીકારી છે। જૈશના આતંકવાદીએ તાલિબાની જેવી પદ્ધતિથી આ હુમલો કર્યો છે। ઉરી પછીનો આ સૌથી મોટો ત્રાસવાદી હુમલો। વિસ્ફોટોથી ભરેલી ગાડીની મદદથી 18 વર્ષ પછી આ મોટો હુમલો થયો છે। તો પુલવામાનો જવાબ આપવાનો જરૂરી બની જાય છે। રિટાયર્ડ નેવી ઓફિસર મનન ભટ્ટ છે। મનનજી, હવે અહીંયા બેસીને તો વાત નહીં થાય કે ભાઈ હવે શું થઈ શકે આવી ઘટનાઓમાં, એ વારંવાર થઈ રહ્યું છે, પરંતુ હું કે આપણી જે વાત થતી હતી, દેશના લોકો કેમ જાગૃત નથી થતા, આપણા રાજ્યના લોકો કેમ જાગૃત નથી થતા, જેનાથી સરકાર પર પ્રેશર બને અને આ તાત્કાલિક આનો નિવેડો લાવવો જરૂરી બની જાય છે। હવે આપણા દેશના લોકો એટલા સ્વાર્થી બની ગયા છે કે પરિસ્થિતિ તમે વિચારો કે આરક્ષણ માટે થઈને લોકો રેલવેના પાટા ઉખાડવા માટે તૈયાર છે। રાજસ્થાનમાં ટ્રેનો રોકવામાં આવી રહી છે। 5% આરક્ષણ ને 10% આરક્ષણ માટે આખા દેશને સળગાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે અને એ જ લોકો જે આરક્ષણ માટે બહાર આવે છે એનો જ ભાઈ એક જવાન જ્યારે શહીદ થાય છે, આજે જ્યારે 39 જવાનો શહીદ થયા છે ત્યારે ઘરે બેઠા ટીવી જોવે છે ને વોટ્સએપ અને મોબાઈલમાં શેર કરી રહ્યા છે। આ ખરેખર વિડંબના છે આ દેશની કે એ વિદ્યાર્થીઓ, એ યુવાનો કે જે આરક્ષણ માટે રસ્તા પર ઉતર્યા હતા, એ આરક્ષણ વિનાની એ નોકરીઓ જે સીઆરપીએફ છે, આર્મી છે, જેની અંદર એમના જ ભાઈઓ ગયા છે, પોતાના દમથી ગયા છે, એ જવાનો માટે, એ શહીદ જવાનો માટે આગળ નથી આવી રહ્યા। દેશ, રાજ્ય, શહેરો, ગામડાઓ આપણે બધા સૂઈ રહ્યા છે કે શું? આ ગંભીર બાબત છે। આપણે આપણી જે આઝાદી ભૂલી રહ્યા છીએ અને એટલા જ માટે આ પ્રકારની ઘટનાઓ આતંકીઓની હિંમત પણ વધારી રહી છે, એ પણ એક હકીકત છે, કમનસીબી પણ છે। ધર્મેન્દ્રસિંહ કર્નલ છે અમારી સાથે। ધર્મેન્દ્રસિંહ, એક સવાલ એ થાય કે અજીત ડોભાલ સાથે રાજનાથસિંહે પણ વાતચીત કરી છે, પ્રધાનમંત્રી પણ વાતચીત કરી છે, હવે કોઈ એક્શન પ્લાન બની શકે છે? કારણ કે આપણે ઉરી હુમલો તો જોઈ શક્યા છે, ફરીથી એક સર્જિકલ સ્ટ્રાઇક થઈ શકે છે કે પછી કોઈ એક મોટો નિર્ણય આવી શકે છે? देखिए, ये जो इसका जो कार्रवाई करनी है सेक्टर के अंदर, सेक्टर कमांडर इज द बेस्ट जज। कौन सी कार्रवाई कब करनी है, कैसे करनी है। उधर जो आपने 3 नाम लिए हैं उनका सिर्फ काम ये है कि जहाँ पे जो लोकल सेक्टर कमांडर है उसको ग्रीन सिग्नल दे दें
कि आपको हमारी तरफ से खुली छूट है, आप ये कर सकते हैं उधर। ज्यादा इंटरफेरेंस करेंगे तो आपको पता है पठानकोट में क्या हुआ था उधर। पठानकोट में एनएसजी चली गई थी जिसका काम नहीं था उधर। मेरा कहने का मतलब है कि जो मच्छर मारने के लिए आपको बंदूक चलाने की जरूरत नहीं है उधर। अजीत डावल साहब के लिए और प्रधानमंत्री के लिए बहुत छोटी चीज है उधर। ये लोकल सेक्टर कमांडर कैपेबल है उधर और वो कर सकते हैं उधर। सिर्फ सरकार की मंजूरी की जरूरत है उधर। ये हमने पहले भी किया है, अब भी कर सकते हैं और भविष्य में भी करेंगे उधर। બિલકુલ મનનજી, સેનાને જવાબદારી સોંપી દેવી જોઈએ કારણ કે હવે સમય આવી ગયો છે। તમામ જે બાબતો હતી એ હવે છૂટી થઈ ગઈ છે કે ભાઈ હવે તો ખતમ કરો આ બધી બાબતો। મનનજી, સ્ટ્રોંગલી ડિસએગ્રી ઓન ધીસ। જનકભાઈ આ ધર્મેન્દ્ર સાહેબે જે કીધું એ આઈ સ્ટ્રોંગલી ડિસએગ્રી। જુઓ, આ લોકલ સેક્ટર કમાન્ડરના હાથ, રાષ્ટ્રીય સુરક્ષા ક્યારેય સ્થાનિક સૈન્ય કે સેક્ટર કમાન્ડર કે સીઆરપીએફના કમાન્ડરનો મુદ્દો ન હોઈ શકે। આ રાષ્ટ્રીય સુરક્ષાનો સવાલ છે। રાષ્ટ્રીય સુરક્ષામાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારનું ઇન્વોલ્વમેન્ટ જરૂરી છે। હું માનું છું, ધર્મેન્દ્ર સાહેબ સાથે એગ્રી થાઉં છું કે પઠાનકોટની અંદર એનએસજી ગઈ કે પછી પઠાનકોટની અંદર જે રીતે આઈએસઆઈને આપણે પરમિટ કરી, ઇટ વોઝ અ રોંગ થિંગ અને એને સુધારી લેવામાં આવી હતી। ભારતીય સુરક્ષા બળોના અને એમની ટેક્ટિક્સમાં ઘણો ઇમ્પ્રુવમેન્ટ થયો છે। એટલે રાષ્ટ્રીય સુરક્ષાની વાત આવે ત્યારે લોકશાહી રીતે ચૂંટેલી સરકાર તેમણે સ્ટ્રોંગ નિર્ણય લેવો પડશે। લોકલ સેક્ટર કમાન્ડર શું કરશે કે એ આતંકી હુમલામાં જે લોકોએ જેણે પોતાનું ગેરેજ રેન્ટ પર આપ્યું હતું, જેણે આઈઈડી લગાવવામાં એક કારની અંદર આઈઈડી લગાવવામાં જેનો રોલ હતો, એ કાર જે વ્યક્તિની હતી એને પકડશે। એની ટીમ હશે, 8 કે 10 આતંકીઓ તમે ખતમ કરશો। એથી વિશેષ બાકી તમે શું કરી લેવાના સાહેબ? આ રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે સમગ્ર રાષ્ટ્રે અને ખાસ કરીને એક રાજનીતિક જે લીડરશિપ છે આપણી, તેમણે એક અડીગ અને કડક નિર્ણયો લેવા પડશે। આતંકવાદીઓને ખત્મ કરવાથી, ફરી રિપીટ કરું છું, બધાએ જાણી લેવાની જરૂર છે કે આતંકવાદીઓને ખત્મ કરવાથી આતંકવાદ ક્યારેય ખતમ થતો નથી। આતંકવાદને ખતમ કરવા માટે આતંકવાદને જળમૂળમાંથી દૂર કરવો પડશે। એ પ્રોક્સીઝ કે જે લોકો આતંકવાદને પોષે છે, જે પોષતું તે મારતું, એ પોષનારા લોકોને એમને ખતમ કરીએ, આઈએસઆઈના મૂળિયાને નબળા પાડીએ અને પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને એવા હુમલાઓ કરીએ જેથી એને વધુને વધુ દર્દ થાય, એ બહુ જરૂરી છે। ત્યાંના સ્થાનિક નેતાઓ, ત્યાંની સ્થાનિક અલગાવવાદીઓ, ત્યાંના સ્થાનિક લોકો જ આ ન કહેવું જોઈએ પરંતુ આતંકીઓનો હાથ પકડે છે અને એટલા જ માટે આ મદદ વગર તો શક્ય જ નથી। મનનજી, મદદ વગર તો આ પ્રકારનો મોટો હુમલો શક્ય જ નથી। ખરી વાત છે। એક ચક્રવ્યૂહમાં ઘેરાયેલી સેનાને સ્થાનિકો દ્વારા મળતી આતંકવાદીઓની મદદ, જેહાદ, સાયબર દ્વારા, મોબાઈલ દ્વારા, અત્યારે મોબાઈલ ઇન્ટરનેટ તમે જોયું કે સાઉથ કાશ્મીરમાં બંધ કરી દેવામાં આવ્યું છે। સાયબર જેહાદ દ્વારા આવા બધા મેસેજીસ પાસ થાય છે કે તમે પથ્થરમારો કરો, તમે સેનાના કોન્વોય ઉપર હુમલો કરો। બીજી તરફ મસ્જિદોમાંથી કટ્ટરવાદ ફેલાવવામાં આવે છે। પાકિસ્તાન દ્વારા સતત અમને ફાઇનાન્શિયલ બેકિંગ દેવામાં આવે છે। આ રાજકારણીઓને પાકિસ્તાન બોલાવીને એમની પીઠ થાબડવામાં આવે છે। તો આ ચારે તરફથી, બીજી તરફ આપણે જોઈએ છીએ કે સીઝફાયર વાયોલેશન્સ કરવામાં આવે છે। એક ચક્રવ્યૂહમાં ઘેરાયેલી સેના આજે કાશ્મીરમાં પોતાને એકલી જોઈ રહી છે। આ એકલી પડેલી સેનાની વહારે રાજકીય નેતૃત્વએ આવવું રહ્યું અને એવા નિર્ણયો લેવા રહ્યા કે કાશ્મીરમાં અત્યાર સુધી જે ચાલતું આવ્યું છે 30 વર્ષમાં આપણે કંઈ નવું નથી કર્યું। આપણે આતંકવાદીઓને શોધીને માર્યા, ઓપરેશન ઓલ આઉટ ચલાવ્યું, સર્જિકલ સ્ટ્રાઇક ચલાવી, કમેન્ડેબલ, આઈ સેલ્યુટ યુ ફોર ધીસ। પણ હવે આતંકવાદને જમ્મુમાંથી ખતમ કરવાની વાત આવી ગઈ છે અને એવા લોકો, એવા વકીલો કે આર્ટિકલ 370 કે 35A ને મુદ્દે જે આ અલગાવવાદીઓની સાથે ઊભા છે અને આતંકવાદને પોષી રહ્યા છે, એવા લોકો જો ભારતમાં હોય ને, એવા લોકોને ભારતની જેલોમાં નાખો કે ભારતમાંથી બહાર કાઢો। બીકોઝ કાશ્મીરનો આખો સમગ્ર મુદ્દો સોલ્વ કરવા માટે આ બે મુદ્દા, આ આર્ટિકલ 35 અને 370 જે સેનાનો અને સીઆરપીએફનો અને બીજા બળોનો જે હાથ બાંધીને રાખીને રહી રહ્યા છે, એને પણ દૂર કરવા બહુ જરૂરી છે। એને કારણે જ સ્થાનિક આતંકીઓને વેગ અને બળ મળી રહ્યું છે, આતંકવાદને, કટ્ટરવાદને વેગ અને બળ મળી રહ્યું છે। ધર્મેન્દ્રજી, એક સવાલ, વેગ અને બળ મળી રહ્યું છે। એક બાબત એ સામે આવી રહી છે કે આના માટે આતંકીઓએ ટ્રેનિંગ લીધી હતી અને ટ્રેનિંગ ક્યાં લીધી એ પણ એક મહત્વપૂર્ણ છે। પાકિસ્તાનમાં જ લીધી હોય, કરાચીમાં આપેલા સભા પણ હતી। તો આ પહેલાથી જ એક મોટું પ્રી પ્લાન હતું પરંતુ આપણે પણ થાપ ખાઈ ગયા કારણ કે આટલું મોટું કોન્વે જાય, 2500 જવાનો જાય, આ વારંવાર એટલા માટે ઉઠી રહ્યું છે
કે રાજ્યપાલે પણ કહ્યું કે આપણાથી ભૂલ થઈ છે, આટલો મોટો કોન્વોય ન નીકળવો જોઈએ, આટલા બધા લોકો ન નીકળવો જોઈએ. તો આતંકવાદીઓ પણ ટ્રેનિંગ લીધી છે અને ત્યાંના લોકોએ પણ કદાચ મદદ કરી હોઈ શકે છે. એ જ આ પહેલું કારણ છે. ધર્મેન્દ્રસિંહ, ये जो आतंकवादी को जो मदद करते हैं, जो जैसा मैंने बताया था 4 कंपोनेंट्स ऑफ द उग्रवाद फंडरेजर, उनका अल्टीरियर मोटिव होता है, उनको पैसा कमाने से काम होता है उधर. जब तक इनका जो फंड है उसको चेक नहीं किया जाएगा, उसको बंद नहीं किया जाएगा, ये उग्रवाद ऐसे धीरे 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 फैलता रहेगा उधर. अभी तक हमने पाकिस्तान से जो मोस्ट फेवर्ड नेशन का दर्जा है वो उसको विड्रॉ नहीं किया उधर. द्विपक्षीय व्यापार है, उसके ऊपर हमने कोई बैन नहीं लगाया उधर. एक तरफ हम बोलते हैं कि हम पूरी तरह से लड़ने के लिए तैयार हैं, उधर सेना को झोंकने के लिए तैयार है. तो मैं तो ये बोलता हूँ मच्छर मारने के लिए कोई बंदूक चलाने की जरूरत नहीं उधर. बाकी लोग भी इसमें काम करने के लिए तैयार है. आपको जब कारगिल का युद्ध हुआ था, आपको याद है हमारे विदेश मंत्री विदेशों में ही घूम रहे थे उधर. उस वक्त पाकिस्तान के खिलाफ इतना माहौल बन गया था कि पाकिस्तान के प्राइम मिनिस्टर को अपनी क्या कहते हैं पाकिस्तान सेना को बचाने के लिए अमेरिका के राष्ट्रपति से उनके कैंप डेविड के अंदर गुहार लगानी पड़ी. इससे बड़ी बेइज्जती नहीं हो सकती. पाकिस्तान के अमेरिका के प्रेसिडेंट बिल क्लिंटन ने उनको 2 मिनट में बोल दिया कि आप क्या कहते हैं जाके पहले ये आपकी जो कार्रवाई है इसको खत्म करो उधर. मैं इसमें कोई इंटरफेरेंस नहीं करने वाला हूँ, भारत को मैं कुछ नहीं बताने वाला हूँ. तो इसको आतंकवाद को उग्रवाद से लड़ने के लिए हमारे को सिर्फ एक ही कि युद्ध બિલકુલ આપની પાસે આવું છું. અમેરિકાએ પણ આતંકવાદ મામલે ભારતની સાથે હોવાની વાત કરી છે અને અમેરિકાએ પણ ત્યાંના નાગરિકોને ચેતવણી આપી છે કે પાકિસ્તાન અને અન્ય વિસ્તારોમાં ન જાઓ. આ સ્થિતિની વચ્ચે આક્રોશ જોવામાં આવી રહ્યો છે અમદાવાદના લોકોમાં. અમિત રાજપૂત અમારી સાથે જોડાઈ ગયા છે. અમિત, અમદાવાદના લોકોમાં આક્રોશ છે. જમ્મુ કાશ્મીરમાં ફરીથી એક વખત નાપાક પાકિસ્તાન તરફથી નિર્દોષ સીઆરપીએફના જવાનો પર હુમલો કરવામાં આવ્યો છે અને જે પ્રકારથી આ આતંકી હુમલો થયો છે તેને લઈને દેશમાં આક્રોશ છે. કેટલાક લોકો અમારી સાથે છે. અત્યારે અમને અમદાવાદના બોપલ વિસ્તાર ખાતે છીએ. જે પ્રકારથી આતંકવાદી જે હુમલો થયો છે ને સીઆરપીએફના જવાનો જે રીતે મોતના ઘાટે ઉતર્યા છે, શું પ્રતિક્રિયા છે આપની? સાહેબ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ છે. પાકિસ્તાન એ સિવાય કંઈ સુધરે એવું કંઈ લાગતું નથી, કારણ કે ક્યાં લગી પંપાળ કરશો આ લોકોને. હવે તો આ લોકોને પાડી જ દેવા પડે. કોઈ બી હિસાબે પાકિસ્તાન ઉપર ચડાઈ કરી અને જે આપણા નિર્દોષ સીઆરપીએફના જવાનો માર્યા છે એનો બદલો અચૂક લેવો જ જોઈએ અને લેવો જ જોઈએ. એ મારો પર્સનલ ઓપિનિયન બી છે અને ભારત સરકારને બી કહું છું કે પાકિસ્તાન ઉપર ચડાઈ કરો. હવે તો યુદ્ધ એ જ કલ્યાણ છે. આપ શું કહેવા માંગો છો કે ફરીથી હવે આવી સર્જિકલ સ્ટ્રાઇક કે યુદ્ધ જ થવું જોઈએ પાકિસ્તાન સાથે? પાકિસ્તાનને બોલાવીને એને નપુસક કરી દેવા જોઈએ. બધાને પાકિસ્તાન વાળાને પૂરેપૂરો દંડ થવો જોઈએ અને 2019માં ફિર મોદી સરકાર આવશે એટલે પાકિસ્તાનને આનો જવાબ, પાકિસ્તાનનો જવાબ મોદી આપશે. 1001% સર્જિકલ સ્ટ્રાઇક કરશે અને પાકિસ્તાનની અંદર દરેકને લાઈને એના માથા વાળી નાખવાનું કામ હવે 2019 પછી માન્ય મુખ્યમંત્રી, માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબ કરવાના છે. એને શંકાને સ્થાન નથી. આપ શું કહેવા માંગો છો? યુવાન છો, શું કહેશો? આ હુમલાને કઈ રીતે જોઈ રહ્યા છો? સૌપ્રથમ તો આ ઘટનાને સમાચાર સાંભળીને ખૂબ દુઃખની લાગણી અનુભવું છું અને તેમના પરિવારજનોને દર્શન કરવાની શક્તિ આપે તથા યુવા શક્તિ પરાશક્તિ કહેવાય છે. તો અમે સૌ યુવાનો એ નવા પ્રેરિત થઈ રહ્યા છીએ. આવા મેસેજો મળવાથી અમને અંદર આઘાતની લાગણી અનુભવીએ છીએ. પ્લસ કે જે સર્જિકલ સ્ટ્રાઇક, યુરી એટેક જે થયો છે એવો ફરીવાર ઘટના થવી જોઈએ અને સૌ યુવા મિત્રો પણ એમાં શક્ય એટલી વધારે જોડાય એવી હું અપીલ કરું છું. હાઉસ ધ જોશ, હાઉસ ધ જોશ. આપ શું કહેવા માંગો છો? આજે જે ઘટના બની છે એ ખૂબ જ દુઃખજનક છે. ખરેખર એક હિન્દુસ્તાની તરીકે દુઃખની સાથે સાથે લોહી પણ એટલું ખુલે છે કે સાલાઓને ત્યાં ઘરમાં ઘૂસીને જેટલી પણ જોશથી સર્જિકલ સ્ટ્રાઇક તો એક નાની એવી બાબત હતી. સર્જિકલ સ્ટ્રાઇકનો બાપ કરીને જેટલા પણ આતંકવાદીઓ છે, જેટલી પણ એની સંસ્થાઓ છે એ બધાને શૂટ એન્ડ સાઇટના ઓર્ડર આપવા જોઈએ અને તાત્કાલિક ધોરણે ભાજપ સરકારે કોઈ પણ સંજોગે, કોઈ પણ ભોગે, કોઈ પણ પ્રકારે તમામ આતંકવાદીઓને એક ઓપરેશન કરી અને ઈંટનો જવાબ પથ્થરથી દેવો જોઈએ. ઈંટનો જવાબ પથ્થરથી આપવો જોઈએ. આપ શું કહેવા માંગો છો? જે ન્યૂઝ અત્યારે મળે એ બહુ દુઃખની અનુભૂતિ કરીએ છીએ, પણ મને ભારતીય સેના ઉપર પૂરેપૂરો ભરોસો છે કે આનો જવાબ આપશે. ભારતની સેના જવાબ આપશે. આપ શું કહેશો? યુવા છો.
ભારતની સેના ક્યારેય કોઈનાથી હારી નથી. 19ની લડાઈ પાકિસ્તાન હજી ભૂલી રહ્યું છે. જો 19ની લડાઈ યાદ કરો એટલે તમને ખબર પડી જશે કે તમે હજી કેટલા પાણીમાં છો. તાકાત નથી હજી તમારી ભારત પર ચઢાઈ કરવાની. આજે કર્યું એ કર્યું, પણ ભારતીય સેના એનાથી પાછળ નહીં પડે. ભારતીય સેના પાછળ નહીં પડે. આપ શું કહેવા માંગો? સર, આનો પાકિસ્તાનને આપણે જવાબ આપવો જ પડશે. રોજને રોજ આવી ઘટનાઓ બનતી રહેશે તો આપણા દેશના સૈનિકોની હાલત બહુ ખરાબ થશે. એના કરતાં સર્જિકલ સ્ટ્રાઇક જે થઈ હતી એની બીજી સર્જિકલ સ્ટ્રાઇક આપણે કરવી. સર્જિકલ સ્ટ્રાઇક થયું છે. આપ શું કહેશો? પાકિસ્તાન લગભગ પાછળની 2 લડાઈ ભૂલી ગયું છે. એ યાદ કરવાનો સમય કદાચ આવી ગયો છે. અને ભારતીય સેનાએ છેલ્લા કેટલાક સમયમાં કાશ્મીરમાં અને સરહદો ઉપર જે આતંકવાદ વિરુદ્ધ જે અભિયાન ચલાવીને અસંખ્ય આતંકવાદીઓના ખાત્મો કર્યો છે, એનો બદલો લઈ આ વખતે પણ આ જે ઘટના બની છે એની સખત કાર્યવાહી સેના કરે. કાર્યવાહી થવી જોઈએ. આપ શું કહેવા માંગો છો? જો સૌથી પહેલાં તો આ સૌથી આઘાતજનક એક સમાચાર છે. 1971 અને 1998માં જે પ્રમાણે ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો એ રીતે ફરીથી જવાબ આપવા માટેનો એક સમય ફરીથી પાકી ગયો છે. અમને પૂર્ણ વિશ્વાસ છે ભારતીય સેના ઉપર ને હાલની મોદી સરકાર ઉપર કે જે પ્રમાણે સર્જિકલ સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને જે પ્રમાણે એમના સર્જિકલ સ્ટ્રાઇક એમને માથા વાઢવામાં આવ્યા હતા, ફરી રીતે એનાથી પણ ડબલ જોશ સાથે એ આ પ્રમાણેનો એક યુદ્ધ હવે તો જરૂરી છે. એ પ્રમાણે યુદ્ધ કરીને જવાબ આપશે એ પ્રમાણે અમને પૂર્ણ શ્રદ્ધા છે. તો આ વાત છે અમદાવાદીઓની. અમદાવાદીઓ માની રહ્યા છે કે નાપાક પાકિસ્તાનને ઈંટનો જવાબ પથ્થરથી આપવું જોઈએ. સર્જિકલ સ્ટ્રાઇકની સાથે સાથે યુદ્ધ કરવું એ પણ એક કલ્યાણ છે. પાકિસ્તાન સાથે યુદ્ધ કરવું જરૂરી બની ગયું છે અને આ નિર્દોષ જે સીઆરપીએફના જવાનોની હત્યા કરવામાં આવી છે તેને સખત શબ્દોમાં વખોડી કાઢી રહ્યા છે. કેમેરા પર્સન અમિત મકવાણાની સાથે અમિત રાજપૂત, ઝી मीडिया। घोर निंदा करता हूं, दिवंगत जवानों के चरणों में श्रद्धा के सुमन अर्पित करता हूं। आतंकवादी हमारा मनोबल ऐसी घटनाओं से गिरा नहीं सकते और जैसा कि माननीय प्रधानमंत्री जी ने कहा है, किसी भी कीमत पर यह बलिदान व्यर्थ नहीं जाएगा। देश के दुश्मनों को और आतंकवादियों को जड़ और मूल से उखाड़ कर ही चैन की सांस भारत लेगा। ઓગણચાળીસ જવાન શહીદ થયા છે. આતંકીઓએ કરેલા હુમલાના આ જવાનો શહીદ થયા છે. મનન ભટ્ટ રાજકોટથી સતત અમારી સાથે રિટાયર્ડ નેવી ઓફિસર છે. મનનજી, જે લોકો કહી રહ્યા છે કે યુદ્ધ એ જ કલ્યાણ, પરંતુ એ શક્ય નથી, કારણ કે બંને પાસે છે ન્યુક્લિયર બોમ્બ. આવી પરિસ્થિતિમાં યુદ્ધ થાય, આપ વિચારી શકો છો કે યુદ્ધ થાય આ ઘટના પછી? જુઓ, ભારતનો દરેક નાગરિક આવી ઘટના બની છે ત્યારે ઈચ્છે છે કે યુદ્ધ થાય, પણ વિશ્વનો ઇતિહાસ સાક્ષી રહ્યો છે કે આજ સુધીમાં ક્યારેય પણ બે એવા દેશો કે જે ન્યુક્લિયર આર્મ નેશન્સ હોય, બે એવા દેશો કે જેની પાસે આણ્વિક શક્તિ હોય, એવા દેશોની સીમાઓ આજ સુધી ચેન્જ નથી થઈ. એટલે અણુયુદ્ધ, ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો અણુયુદ્ધ ફાટી નીકળે. એટલે સરકારે, આપણી લાગણીઓની તો વાત છે જ, પણ સરકારે પોતે બુદ્ધિથી વિચારવું પડે છે. આ આટલો મોટો આતંકી હુમલો થયો છે, એનું રિટેલિએશન ઇઝ મસ્ટ, એનો બદલો લેવો ખૂબ જરૂરી છે. પણ સરકાર કંઈ મારીને તમારી જેમ પોતાનું આપો ખોઈને કામ નહીં કરી શકે. બીજી તરફ જ્યારે હમણાં મેં સાંભળ્યું કે હાઉ ઇઝ ધ જોશ, આ કંઈ ફિલ્મની વાત નથી. મજાકની વાત નથી. આ યંગસ્ટર ડાયલોગ બોલીને દેશભક્તિની વાત કરે છે ત્યારે શરમ આવે છે. તોડાવી છે, કેટલા સેથાના સિંદૂર ભૂસાઈ ગયા છે. પિક્ચરના બે ડાયલોગ બોલવાથી દેશભક્તિની ખરી વાત છે, બહુ શરમની વાત છે. આ દેશ માટે 39 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવે એ મારી માંગ છે. કેટલા ઘરના દીપક બુઝાઈ ગયા, કેટલા પિતાઓએ કુળનો દીપક ગુમાવ્યો છે, કેટલા નાના ભાઈઓએ પોતાનો મોટો ભાઈ ગુમાવ્યો છે, કેટલા સેઠાના સિંદૂર
ભૂસાઈ ગયા છે, ત્યારે 39 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવે, દેશનો હરેક નાગરિક આ શોકનો સહભાગી બને, ના કોઈ ઘરમાં દીપક જલાવવામાં આવે, ના કોઈ સરકારી કાર્યક્રમ કરવામાં આવે. રાષ્ટ્રીય શોક એવો હોવો જોઈએ જેથી સમગ્ર રાષ્ટ્રને સૈનિકોની ને એના પરિવારોની લાગણીનો, એમની તકલીફોનો અહેસાસ થાય અને ફિર કભી એસી શહાદતે હમે જેલની ના પડે. મનનભાઈ, લાગણી બરોબર છે, પરંતુ પાછું એ જ વાત ઉપર આવવું પડે છે કે ભાઈ 2 દિવસ યાદ રાખીએ છીએ આપણે, પાછા ભૂલી જઈએ છીએ. આપણે આતંકવાદી હુમલાઓ જોયા છે, આક્રોશ પણ જોયો છે, અને 2 દિવસ 3 દિવસ પર ફરીથી આ જ લોકો એ વિરોધમાં બોલતા હોય છે. આજે તો દેશની સાથે વાત કરે છે, પછી પાછા એ ગદ્દારોની સાથે આવી જાય છે. પાછી આજે વાત કરીશું કે આપણે સૈનિકોની છે, પાછા જ આ લોકો માનવ અધિકારોની વાત કરશે, પાછી આ જ વાત કરશે. તો આ તમામ બાબતો ડબલ ઢોલકીની બાબત સામે આવતી હોય છે. આ દેશના સાથેની વાત છે. ધર્મેન્દ્રસિંહ, એક સવાલ એ છે કે હવે એક તરફ ચૂંટણી છે, કાલની જ વાત કરું જનકભાઈ. ઓકે, જનકભાઈ, કાલની જ વાત કરું. કાલે અહીંયા કનૈયા કુમાર આવ્યો હતો અને એ શું કહેતો હતો ખબર છે? એ કહે છે કે તમારે આતંકવાદી માર્યો એ બરોબર કર્યું, પણ આતંકવાદીઓ એના મૃતદેહને તમારે અંતિમ સંસ્કાર બહુ સારી રીતે કરવો દેતો જોઈતો હતો. આઝાદીના નારા લગાવનારા કનૈયા કુમાર જેવા દેશદ્રોહી તત્વો અને બીજા એવા રાજકારણીઓ કે જે સેનાને અલગ અલગ પ્રકારના સેના ઉપર આરોપો આક્ષેપો મૂકે છે, એ જોતા એ ભૂલી જાય છે. આ શહાદતોને એવા લોકો તો ભૂલી જ જાય છે. ઉપરાંત એવા લોકો પણ ભૂલી જાય છે કે જે પોતાને રાષ્ટ્રપ્રેમી અને દેશપ્રેમી ગણાવે છે. બંને તરફ કે છે ને કે બંને તરફના લોકો જે પોતાને ડાબેરી કહે છે કે જમણેરી કહે છે, બધાએ શહાદતોને ભૂલવી ન જોઈએ અને સેન્સિટિવ બનીને, એક જાગૃત નાગરિક બનીને દેશના સૈનિકોની સાથે, જવાનોની સાથે આ દુઃખની ઘડીમાં આપણે સાથે ઊભું રહેવું પડશે. અને ભૂલાશે નહીં, આ ક્યારેય ભૂલવું જોઈએ પણ નહીં. હકીકત એ છે કે 2-3 દિવસ પછી ભૂલી પણ જઈએ છીએ. આ કમનસીબી છે આપણી. ધર્મેન્દ્રસિંહ, એક સવાલ એ થાય કે હવે એક તરફ તો ચૂંટણી છે, મારે આ મુદ્દો ન ઉઠાવવો છે, એક તરફ ચૂંટણી છે, પરંતુ સરકાર માટે શું પહેલું પ્રાયોરિટી હોવી જોઈએ? આ દેશ, અને દેશની પ્રાયોરિટી રહેશે કે ભાઈ આપણે જવાબ આપીએ, વળતો જવાબ આપીએ પાકિસ્તાનને, અને આજ પછી આ જે જવાબ મળે એના પછી ક્યારે આ મુદ્દા પર ચર્ચા ન થવી જોઈએ કે ભારતનો એક પણ જવાન શહીદ થાય. એટલો ઠોસ કદમ નીકળશે, એટલો અવાજ નીકળશે. फिर क्या ऑडियो क्या मननजी? ડેફિનેટલી એ નીકળવો જ જોઈએ. સમગ્ર દેશમાંથી, દરેક દેશની દરેક રાજનીતિક પાર્ટીમાંથી એક સુરે અવાજ આવવો જોઈએ કે હમ એક હૈ, હમ એક હૈ, હમ એક હૈ. દેશના ગદ્દારો વિરુદ્ધ, દેશના દુશ્મનો વિરુદ્ધ દરેક વ્યક્તિએ સ્ટ્રોંગ બનીને, કોઈ પણ સરકાર હોય, પછી નરેન્દ્રભાઈની સરકાર હોય કે પછી કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ સંજોગો હોય, ચૂંટણી હોય કે કંઈ પણ સંજોગો હોય, દરેક રાજ્યમાંથી એક જ સૂર, એક જ અવાજ ઉઠવો જોઈએ કે અમે દેશની સુરક્ષાની જ્યારે વાત આવીએ ત્યારે કોઈ પ્રકારનું રાજકારણ નહીં થાય અને અમે બધા સાથે ઊભા છીએ. ચાહે જો જે લોકો રાજકીય નથી એને માટે તો આ પ્રશ્ન છે જ નહીં. જે લોકો રાજકીય નથી, જે આમ નાગરિકો છે, તેમણે તો ઊભા રહેવાનું જ છે અને તેમણે તો દેશ માટે, દેશના જવાનોએ જે કર્યું છે એના દુઃખને અનુભવવું જ પડશે. રાષ્ટ્રીય શોકની જાહેરાત, 39 દિવસના જ રાષ્ટ્રીય શોકની જાહેરાત થવી જ જોઈએ. ત્યારે જ એક એક જવાનના મૃત્યુની આપણને કિંમત, એક એક જવાનની શહાદતની, બલિદાનની આ દેશને કિંમત સમજાશે. હું આજે કેટલાક ફેસબુક પર ચેક કરી રહ્યો હતો, એમાં 10 મિનિટ પહેલા કેટલાક લોકો લખે છે કે હું આ થિયેટરમાં છું, આ પિક્ચર જોવા જઈ રહ્યો છું, હું અહીંયા છું, હા સેલ્ફી લઈ રહ્યો છું. તો મનનભાઈ, આ જ આ દેશના લોકો છે. આ જ સવાલમાં છે કે ભાઈ આટલી મોટી ઘટના બની જાય અને પેટમાં ખાવાનું પણ કઈ રીતે જાય? આ તો લોકો પિક્ચર પણ જોવા જઈ રહ્યા છે. દેશના જવાનો જ્યાં લડી રહ્યા છે દેશ માટે, શહાદત વરી રહ્યા છે. ધર્મેન્દ્રસિંહ, એક સવાલ એ થાય કે આ પ્રકારની ઘટનાઓ તો દેશમાં વર્ષોથી બની રહી છે, ઘણી બધી આતંકી હુમલા બની રહી છે. હવે દ્વિપક્ષીય વાતચીતો બંધ જ થશે, આમાંથી થોડાક અંશે ચાલતી હતી. હવે પાકિસ્તાન પર આપે કહ્યું કે ભાઈ પાણી બંધ કરી દેવું જોઈએ, વ્યવહારો બંધ કરી દેવા જોઈએ, પરંતુ એ પાકિસ્તાન પણ કરી શકે છે, પાકિસ્તાન પણ આપણી સામે કરી શકે છે કે જે આપણે પાકિસ્તાનમાં બાબતો લઈએ છીએ. કોઈ વચ્ચેનો રસ્તો નીકળી શકે છે આ પરિસ્થિતિમાં? फिर क्या
તો અત્યાર સુધી આપને જણાવી દઉં કે 39 જવાનો શહીદ થયા છે। આ દ્રશ્યો આપ જોઈ શકો છો। આ દ્રશ્યો ઘણું બધું કહી રહ્યા છે, હૃદય કંપાવી રહ્યા છે। આ એક દેશ માટે આજે કંપાવી દે તેવી ઘટના છે। 39 જવાનોની શહીદી ક્યારે પણ એળે ન જવી જોઈએ। આ દેશનો તમામ નાગરિક આ જ વાત કહી રહ્યો છે। એક બ્રેક માટે રોકાઈશું, આપ જોતા રહો।